નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી નામના સ્થિતિસ્થાપક અંકો વિશે ભણ્યા. જ્યારે આપણે કોઈ પદાર્થને ખેંચીએ છીએ, એના પર કોઈ બળ લગાડીએ છીએ, ત્યારે એના આંતરઆણ્વીય અંતરમાં ફેરફાર થાય. આ આંતરઆણ્વીય અંતરમાં ફેરફાર થવાથી એમાં આંતરપરમાણ્વીય બળ ઉત્પન્ન થાય. આપણે શરૂઆતમાં વાત કરેલી કે આંતરપરમાણ્વીય બળને કારણે પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો આ મૂળ સ્થિતિમાં આવવા માટે એક પ્રકારની એની અંદર ઉર્જા સંગ્રહ થાય. જ્યારે આપણે એ પદાર્થને ખેંચીએ છીએ ત્યારે આપણામાંથી થોડીક ઉર્જા ઓછી થશે અને એ ઉર્જા એ પદાર્થની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. આપણે કાર્ય કરશું તો એ કાર્ય જેટલી ઉર્જા એ પદાર્થની અંદર સંગ્રહ થશે. હવે મિત્રો, એ કેટલી ઉર્જા સંગ્રહ થશે એ ભણવા માટે આજે આપણે એક મેથ્સનો ટૉપિક છે સંકલન. એ સંકલન તમારે સમજવું ખૂબ અગત્યનું છે. સંકલન શું આવે તો કે દાખલા તરીકે કોઈ એક સમીકરણ છે આપણી પાસે, y બરાબર એક્સ સ્ક્વેર છે. y બરાબર એક્સ સ્ક્વેર છે. હવે એક્સની જગ્યાએ મારે એક વખત એક મૂકીશ, એક વખત બે મૂકીશ, એક વખત દાખલા તરીકે એક મૂકું તો એકનો વર્ગ એક આવશે, બે મૂકું તો બેનો વર્ગ 4 આવશે, ત્રણ મૂકું તો 3નો વર્ગ 9 આવશે. એ બધાનો જો મારે સરવાળો કરવો હોય તો એક ગાણિતિક એટલે ટૂંકમાં એક્સની જગ્યાએ 1 થી 5 મૂકવાના. મારે એક્સની જગ્યાએ 1 મૂકવાનો, પછી 1.1, 1.2, 1.3 એવા બધા જ મૂકતા જવાના અને 5 સુધી મૂકવાના. એ બધા મૂકીને વર્ગ કરી અને જો મારે સરવાળો કરવો હોય તો એ સરવાળો સંકલનમાં પરિણમે. દાખલા તરીકે જો મારે હું એવું કરવું હોય તો મારે કેટલી બધી લાંબી ગણતરી થશે. એક વખત 1 મૂકીશ એને હું y1 કહીશ, પછી 1.1 મૂકીશ, પછી 1.2 મૂકીશ, 1.3 મૂકીશ તો 1.3નો વર્ગ, 1.4નો વર્ગ, 1.5નો વર્ગ, આવા ઘણા બધા હું એવા 1 થી 5 સુધી મૂકું. કેટલા મૂકું? 1 થી 5 સુધી. તો હું એ કેલ્ક્યુલેશન કરવા મૂકું, પહેલાં બધી કિંમત મૂકું, પછી એ બધાનો સરવાળો કરું તો સવાર પડી જાય. તો એના માટે એક સંકલન, જો એનું સંકલન કરવામાં આવે તો તમને 1 કે 2 સ્ટેપમાં તમને જવાબ મળી જાય. દાખલા તરીકે આપણે આ વાય સ્ક્વેર છે એનું સંકલન કરો એક્સ સ્ક્વેર. કોની સાપેક્ષ સંકલન કરો તો કે એક્સની સાપેક્ષ. એને આપણે dx કહીશું કે આ એક્સના મૂલ્યમાં dx એટલે 0.1, 0.2, 0.3 એમ તમે થોડો વધારો કરવો હોય, એકદમ 0.00, 0.0001, 0.002, અહીંયા dxની કિંમત એકદમ નાની. ટૂંકમાં એક્સની કિંમતમાં તમારે થોડો વધારો કરવાનો છે. કેમ? મેં કીધું કે 1 થી 5 તમારે 1 લેવાનો, 1.1 લેવાનો, એમ 1.1 પણ નહીં, 1 લ્યો, પછી 1.0001, 1.0002, 1.003 એવા ઘણા નાના. એટલે ટૂંકમાં એક્સની કિંમતમાં તમે થોડો વધારો કરતા જાઓ, dx જેટલો વધારો કરતા જાઓ. ક્યાંથી ક્યાં સુધી વધારો કરવાનો છે? 1 થી 5 સુધી વધારો કરવાનો છે. તો શું જવાબ આવશે? તો આનું મિત્રો સંકલન કરવું પડે. આ સંકલનની નિશાની છે. આ એવું દર્શાવે છે કે એક્સના મૂલ્યમાં તમે dx વધારો કરો અને એવું 1 થી 5 સુધી જાઓ તો એનો સરવાળો કેટલો મળે એમનો દાખલો છે. તો જ્યારે પણ કોઈ ઘાતવાળું પદ હોય તો ઘાતમાં 1નો વધારો કરવાનો અને વધેલી ઘાત છેદમાં જવા દેવાની. દાખલા તરીકે આ એક્સ સ્ક્વેર છે તો એમાં 1નો વધારો કરીએ તો એક્સનો ઘન થશે અને એ વધેલી ઘાત ક્યાં જશે? છેદમાં જશે. તો આ એનો આન્સર થઈ ગયો. હવે તમારે ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે તો કે 1 થી 5 સુધી, એટલે કે લિમિટ તમારે રાખવાની છે 1 થી 5. હવેની પ્રોસેસ શું કરવાની તો કે એક વખત એક્સની જગ્યાએ ઉપરનું મૂકવાનું, માઇનસ કરીને એક વખત એક્સની જગ્યાએ નીચેનું મૂકવાનું. દાખલા તરીકે તમે ઉપરનું મૂકો એક્સની જગ્યાએ તો શું થશે? 5નો ઘનના છેદમાં 3 માઇનસ કરીને એક વખત એક્સની જગ્યાએ ઉપરનું મૂકવાનું, એટલે 1નો ઘન છેદમાં 3. એક વખત એક્સની જગ્યાએ ઉપરનું મૂકો, એક વખત એક્સની જગ્યાએ નીચેનું મૂકો. ચાલો 5નો ઘન તો શું થશે? 5 × 5 = 25, 5 = 125, એટલે 125ના છેદમાં 3 માઇનસ 1ના છેદમાં 3, 1નો ઘન 1. તો આનો જવાબ શું થશે? 124ના છેદમાં 3 જેટલો જવાબ થશે. તો તમે 1નો વર્ગ એટલે આવો તમે 1 થી 5 સુધીનો વર્ગ કરો તો તમારો જવાબ આટલો આવશે. ક્યારે? એક્સના મૂલ્યમાં તમારે થોડો વધારો કરવાનો છે. શરૂઆત ક્યાંથી કરવાની છે? 1 થી. થોડો વધારો કરતા જાઓ અને એ બધાનો સરવાળો કરતા જાઓ, 5 સુધી વધારો કરવાનો છે. થોડો વધારો એટલે 1 પછી 1નો વર્ગ, પછી ડાયરેક્ટ 2નો વર્ગ નથી લેવાનો. 1.0001, 1.002, 1.003 આવા બધા જ પદોનો સરવાળો કરો તો એને સંકલનમાં પરિણમે. બીજો એક આપણે દાખલો લઈએ. દાખલા તરીકે આપણી પાસે છે આવો y બરાબર 2t. અહીંયા ટીની જગ્યાએ તમારે પહેલાં 0 લેવાનું છે અને 0 થી તમારે 5 સુધી જવાનું છે. કેટલા? એટલે કે ટીની જગ્યાએ પહેલાં 0 લો,
પછી 0.001 લો, પછી 0.002 લો, પછી 0.003 લો, એ દરેક માટે જે વાય મળે એ બધા વાયનો સરવાળો કરો. હવે એમ કરવા જાઓ તો સવાર પડી જાય, કેમ કે કેટલા બધા તમારે એડ કરવા પડે. આપણે 0.0001 તો એવા બધા જ 0 ગણવાના, પછી એક પોઈન્ટ આ બાજુ, તો બહુ વાર લાગે. તો જો આનું સંકલન કરવું હોય તો આ સંકલન આવી રીતે 2t નું સંકલન કોની સાપેક્ષ કરવું પડે? ટીની સાપેક્ષ. એટલે આપણે dt કહીએ, આ 2tનું dtની સાપેક્ષ સંકલન હંમેશા અહીંયા જેનું એનું. તો આ 2 અચળ પદ કહેવાશે, એ 2 બહાર નીકળે છે. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 5 સુધી. ચાલો, તો આપણે સંકલન ટીનું કરવાનું છે, તો 2 બહાર નીકળી જશે, તો આવું રહેશે 0 થી 5 t dt. હવે જેનું પણ સંકલન કરવાનું હોય તો મેં કીધું એમ ઘાતમાં વધારો કરવાનો, વધેલી ઘાત છેદમાં જશે. અહીંયા ટીની કેટલી ઘાત છે? 1 ઘાત છે, તો એમાં વધારો કરશું. આ 2 જેસે છે ટીમાં 1નો વધારો કરીએ તો ટીની 2 ઘાત થાય, ને વધેલી ઘાત ક્યાં જશે? છેદમાં જશે. ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી 5 સુધી. હવે શું કરવાનું? તો કે એક વખત ટીની જગ્યાએ ઉપરનું મૂકવાનું, માઇનસ કરીને એક વખત નીચેનું મૂકવાનું. તો આવું થશે. આ 2 ના 2 જે છે ટીની જગ્યાએ 5 મૂકો તો 5નો વર્ગના છેદમાં 2, માઇનસ ટીની જગ્યાએ 0 મૂકો તો 0નો વર્ગ છેદમાં 2, 0ના છેદમાં કંઈ પણ, એટલે આ તો 0 થઈ જશે. અહીંયા શું થશે? 5ના વર્ગના છેદમાં 2, એટલે આ 2 ઉડી જશે, એટલે 5નો વર્ગ 25 આન્સર આવશે. તો મિત્રો આ સંકલન આપણે જે નેક્સ્ટ થિયરી ભણવાની છે, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એના માટે આ સંકલન જાણવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે આજની થિયરી તરફ આગળ વધીએ, અને એ થિયરીનું નામ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો ટોપિકનું નામ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. દેખાય છે? ક્લિયર દેખાય છે કે મિત્રો? જોઈ લઈએ. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરાબર છે. ચાલો, હવે આપણી પાસે કોઈ એક તાર છે. દાખલા તરીકે આ એક જડિત આધાર છે. આ જડિત આધાર પર કોઈ એક તાર છે. એ તારના આડછેદનું ક્ષેત્રફળ છે એ. તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું? એ. એ તારની મૂળ લંબાઈ, આ તારની મૂળ લંબાઈ છે L. મૂળ લંબાઈ છે L, આડછેદનું ક્ષેત્રફળ છે એ. અહીંયા આપણે F જેટલું બળ લગાડવાનું છે. કેટલું બળ લગાડવાનું છે? F જેટલું. અધો દિશામાં F જેટલું બળ લગાડીએ તો આ તારની લંબાઈમાં ફેરફાર થશે. દાખલા તરીકે આ તારની લંબાઈ વધીને આટલી લંબાઈમાં વધારો થાય છે, અને આને આપણે આ જે વધારો થાય છે એને આપણે ડેલ્ટા એલ કહીએ. જાણ તમને ખબર છે એને શું કહીશું? ડેલ્ટા એલ. પરંતુ ડેલ્ટા ચોપડીમાં ડેલ્ટા એલ બરાબર સ્મોલ એલ લખેલું છે, બરાબર યાદ રાખજો. કેપિટલ એલ એ મૂળ લંબાઈ છે, અને સ્મોલ એલ એ લંબાઈમાં કેટલો વધારો થયો એ છે. હવે આપણે આના યંગ મોડ્યુલસનું સૂત્ર લખવું હોય તો યંગ મોડ્યુલસ બરાબર શું થશે? પ્રતિબળના છેદમાં વિકૃતિ. પ્રતિબળ કેટલું? તો કે એકમ ક્ષેત્રફળ, આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. તો પ્રતિબળ સિગ્માની જગ્યાએ શું લખાશે? તો કે એફ બળ લગાડો. કેટલા આડછેદ પર? એ પર, F/A. અને વિકૃતિ એપ્સિલોન બરાબર શું થશે? તો કે લંબાઈ, આપણે અહીંયા કઈ વિકૃતિ આવશે? તો કે તારની લંબાઈને આડછેદની નીચે તરફ બળ લગાડ્યું તો સંગત વિકૃતિ આવશે. ને સંગત વિકૃતિ એટલે લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય. તો અહીંયા લંબાઈનો ફેરફાર કેટલો થશે? ડેલ્ટા એલની જગ્યાએ શું લખીશું? L. અને મૂળ મૂલ્ય કેટલું? એટલે લખવું પડે ડેલ્ટા એલ, પણ ડેલ્ટા એલ બરાબર ચોપડીમાં એલ લખેલું છે, એટલે આપણે પણ અહીંયા એલ લખીશું. અને મૂળ લંબાઈ કેટલી? તો કે કેપિટલ એલ. ચાલો, હવે આને આપણે વ્યવસ્થિત લખીએ તો આવી રીતે લખવું પડે. y = FL/A સ્મોલ એલ. આ યંગ મોડ્યુલસનું સૂત્ર છે, યંગના સ્થિતિસ્થાપકતા અંકનું સૂત્ર છે. y = FL/A ડેલ્ટા એલ. તો આપણે મેં કીધું એમ કે જ્યારે પણ આપણે કોઈ તારને નીચે તરફ બળ લગાડીએ તો આંતર પરમાણુય બળને કારણે એ ફરી પાછું પોતાની મૂળ સ્થિતિમાં જશે. કેમ મૂળ સ્થિતિમાં જશે? તો કે આપણે નીચે ખેંચવા માટે જે બળ લગાડ્યું, જે કાર્ય કર્યું, આપણામાંથી જે ઉર્જા ઓછી થઈ, ઉર્જા કેવી રીતે ઓછી થઈ? તો કે આપણે કાર્ય કર્યું, કાર્ય કરવાથી આપણી ઉર્જા ઓછી થઈ, એ ઉર્જા આ તારની અંદર જશે, અને એને આપણે ખેંચી રાખીશું, ત્યાં એ ઉર્જા સ્ટોર થશે, અને પાછી કોઈપણ તંત્ર છે, આ મેં પહેલાં પણ કીધેલું છે કે કુદરતનું કોઈપણ તંત્ર ઓછામાં ઓછી ઉર્જા રહે એવો એ વૃત્તિ ધરાવે. તો આપણે જ્યારે ખેંચીશું ત્યારે એની ઉર્જા સ્ટોર થશે. આપણે જેવું મૂકી દઈશું એટલે તરત એ ઉર્જા ગુમાવી દેશે વાતાવરણમાં, એટલે કોઈ પણ રીતે ઉષ્મા એ ગુમાવી દેશે, ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. તો કેટલી ઉર્જા એ સ્ટોર કરશે? તો એનું આપણે સૂત્ર તારવાનું છે. તો કે આપણે જેટલું કાર્ય કરીશું, આપણી જેટલી ઉર્જા ઓછી થશે એટલી ઉર્જાની અંદર જશે. કેટલી ઉર્જાની અંદર જશે? તો કે આપણે જેટલું કાર્ય કરીશું એટલું. કેટલું કાર્ય કરશું? તો કાર્યનું મિત્રો સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર
બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો, તો કાર્યને ડબલ્યુ વડે દર્શાવીએ, બળને એફ વડે દર્શાવીએ. સ્થાનાંતર કેટલું કરવાનું છે? તો કે આપણે સીધું અહીંથી નહીં, થોડું આપણે પહેલાં દાખલા તરીકે અહીંથી અહીંયા આપણો તાર હતો, થોડોક ખેંચો ત્યારે કેટલું કાર્ય કરવું પડશે, પાછો થોડોક ખેંચો ત્યારે કેટલું કાર્ય કરવું પડશે, પાછો થોડોક અહીંયા સુધી લાવે ત્યારે, તો થોડું તમે કાર્ય ગણો અને એ બધા કાર્યનો શું કરો? સરવાળો કરો. તો આપણે અહીંયા સૂક્ષ્મ કાર્ય લખી શકીશું. કેટલું કાર્ય? સૂક્ષ્મ DW. બળ તો આપણે એફ જેટલું જ લગાડવાનું, પણ સ્થાનાંતર કેટલું કરવાનું છે? માત્ર થોડું જ કરવાનું છે. પછી એનો આપણે, કેમ કે આપણે ડાયરેક્ટ ગણવા જશું તો એ યોગ્ય જવાબ નહીં આવે, તો આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. અને કેટલું સંકલન? તો કે થોડો એટલે કેટલો? 0 નહીં, પણ 0ની એકદમ નજીક હોય એવો 0.0000001 જેટલો વધારો કરવાનો છે લંબાઈમાં. દાખલા તરીકે 5 મીટર લંબાઈ હોય તો 5 મીટરમાં થોડોક વધારો કરો. કેટલો વધારો કરો? 0.0001 એટલે 5.0001 થાય, 5.0002 થાય, 5.0003 થાય. તો એટલો બધો તમે સરવાળો કરવા જાઓ તો સવાર પડી જાય. તો એના માટે શું કરવું પડે? તો કે સંકલન કરવું પડે. તો સ્થાનાંતર કેટલું કરવાનું છે? DL જેટલું સ્થાનાંતર કરવાનું છે. તો DL સ્થાનાંતર કરવાથી ખાલી તમને આટલા માટે જ કાર્ય મળશે. ચલો, તો એ કાર્ય કેટલું થશે? તો કે DW બરાબર F. આમાંથી આપણે F ને કરતા બનાવીશું તો શું થશે? F ને કરતા બનાવીએ તો YA સ્મોલ l બાય કેપિટલ A અને L છે એ આ બાજુ આવશે, કેપિટલ નીચે જશે એટલે F નું કરતા બની જશે. તો YA સ્મોલ l બાય કેપિટલ L ઇન્ટુ DL. સમજાય છે મિત્રો? આમ તો બળ ડોટ સ્થાનાંતર, અહીંયા આ ક્રોસ જે તમને સદિશ અદિશ ભણશો ત્યારે તમને વધારે ખબર પડશે. અહીંયા ડોટ કરવો પડે, ક્રોસ નહીં ચાલે. કાર્ય એ અદિશ રાશિ છે એટલે ડોટ કરવો પડશે, પણ કંઈ વાંધો નહીં, આપણે ગુણાકાર સ્વરૂપે જ અત્યારે સમજેલું છે. ચાલો, તો આ માત્ર કેટલું સ્થાનાંતર થશે? ખાલી આટલું સ્થાનાંતર થશે એ જ કાર્ય છે. આપણે તો એટલું સ્થાનાંતર નથી કરવાનું, આપણે તો આટલું સ્થાનાંતર કરવાનું છે. કેટલું? તો કે 0 થી L સુધીનું સ્થાનાંતર કરવાનું છે. તો આનું શું કરવું પડશે? સંકલન કરવું પડશે. તો કુલ કાર્ય તમારે મેળવવું હોય તો આવા બધા જ DWનો, આટલો DW બધા જ DWનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો એ સરવાળાને આપણે સંકલનમાં લખવું પડશે. DW ક્યાંથી ક્યાં સુધી? તો કે પહેલાં 0 થી કેટલું વધારવાનું છે? L સુધી. 0 થી L સુધી વધારવાનું છે. ચલો, હવે આ DWની કિંમત આ છે એ અહીંયા મૂકીએ. કાર્ય W બરાબર 0 થી L YA સ્મોલ l બાય કેપિટલ L ઇન્ટુ DL. સમજાય છે મિત્રો શું કહેવા માગું છું? આપણે DWની માત્ર કિંમત આપણે ઇનપુટ કરેલી છે. ચાલો, હવે આપણે સંકલન કોની સાપેક્ષ કરવાનું છે? તો કે Dની સાથે જે હોય એનું સંકલન થાય. બાકી તો બધું અચળ પદ છે. તો Dની સાથે કોણ છે? સ્મોલ l. તો સ્મોલ lનું સંકલન થશે, બાકીનું બધું બહાર નીકળે છે. તો બાકીનું કોણ રહેશે? YA કેપિટલ L. એ અચળ પદ છે, તો એ અચળ પદ બહાર નીકળી જશે. YA કેપિટલ L બહાર નીકળી જશે. ને સંકલન કોનું થશે? 0 થી L સ્મોલ l DL. સમજાય છે મિત્રો? આપણે સ્મોલ l સાપેક્ષ સંકલન કરવાનું છે એટલે એ જ અચળ રહેશે, બાકીના બધા એ જ અંદર રહેશે. બાકીનું બધું કેવું થઈ જશે? અચળ ગણાઈને બહાર આવી જશે. ચાલો, તો YA કેપિટલ L. ચાલો, અહીંયા Lની કેટલી ઘાત છે? 1 ઘાત છે. 1 ઘાત હોય, આપણને ખબર છે કે સંકલન કરો તો શું થાય? ઘાતમાં વધારો થાય, વધેલી ઘાત છેદમાં આવવા દેવાની. તો Lમાં વધારો કરો તો શું થશે? L સ્ક્વેર, અને એ વધેલી ઘાત જે 2 હતી એને છેદમાં આવી દેવાની. ક્યાંથી ક્યાં સુધી લિમિટ મૂકવાની? તો કે 0 થી L સુધી. 0 થી L સુધી કોના બરાબર? કાર્ય W બરાબર. ચાલો, હવે અહીંયા W બરાબર શું લખી શકાશે? YA બાય કેપિટલ L જैसे थे. અહીંયા L સ્ક્વેર બાય 2. Lની જગ્યાએ એક વખત ઉપરનું મૂકો તો Lની જગ્યાએ L પોતે જ છે, તો ઉપરનું મૂકી દો L સ્ક્વેર બાય 2, અને એક વખત નીચેનું મૂકો -0 સ્ક્વેર બાય 2. પણ 0ના છેદમાં 0નો વર્ગ એટલે 0, અને એના છેદમાં પણ 0, એટલે આ તો 0 થઈ જશે, એટલે માઇનસ આપણે કંઈ બાદ કરવાનું થશે જ નહીં. તો આપણે પરિણામી આન્સર શું આવશે? W બરાબર YA બાય કેપિટલ L સ્મોલ l સ્ક્વેર બાય 2. તો મિત્રો આટલું કાર્ય તમારે કરવું પડશે. જ્યાં YA યંગ મોડ્યુલસ છે, એ આડછેદનું ક્ષેત્રફળ છે. સોરી દોસ્તો, ક્લિયરિટી જતી રહી છે. YA યંગ મોડ્યુલસ છે એ આડછેદનું ક્ષેત્રફળ છે. કેપિટલ L એ મૂળ લંબાઈ છે, અને સ્મોલ l આપણે લંબાઈનો આટલો ફેરફાર કરવાનો છે. તો મિત્રો આ તમે સમજી ગયા છો. હવે આ કાર્ય છે એ કાર્ય આપણે જે કરેલું કાર્ય એ કાર્ય ક્યાં જશે? તો કે આપણે ખેંચવામાં આપણી ઉર્જા ઓછી થશે, તો એ
આટલા કાર્ય જેટલી ઉર્જા આ તારની અંદર શું થઈ જશે, સંગ્રહ થઈ જશે. તો આ કાર્યને આપણે આવી રીતે પણ લખી શકીએ. બરાબર જોજો મિત્રો, W બરાબર આ 2 છે એને હું 1/2 લખી શકું આગળ લાવીને, વાયના વાય લખી શકીએ, L² બાય કેપિટલ L લખી શકીએ, અને અહીંયા હું A લખી દઉં. સમજાય છે મિત્રો? કંઈ નથી કર્યું, ખાલી બધાને અલગ અલગ દેખાડ્યું છે. આ છેદમાં શું હતું, 2 અને L છે, 2 અને L, પછી અહીંયા y a L², આ એક તો આપણે એકનું તો કંઈ મહત્વ નથી, એક કોઈ પણના ગુણ્યા 1 કરો તો એનું એ જ વેલ્યુ રહેશે, ખાલી આગળ પાછળ ગોઠવું છે. હવે મિત્રો આ જે છે એ શું છે, સ્મોલ l એ લંબાઈનો ફેરફાર, છેદમાં કેપિટલ L એ શું છે, મૂળ લંબાઈ. હવે આપણે તમે યાદ કરો કે લંબાઈનો ફેરફાર છેદમાં કેપિટલ L હોય તો વિકૃતિ કહેવાય, પરંતુ અહીંયા જો સ્ક્વેર આવી જાય, Lનો સ્ક્વેર આવી જાય તો L² બાય L² થાય, તો આપણે વિકૃતિનો વર્ગ કરીએ. તો એક કામ કરીએ, L વડે ગુણીએ અને L વડે ભાગીએ, અહીંયા સ્ક્વેર કરી દઈએ, ભાગવું એટલે L પહેલાં L હતો, હવે એનો વર્ગ કરી દીધો એટલે LL ઉડી ગયા એટલે પાછું હતું એનું આવી જશે. ચાલો હવે 1/2 યંગ મોડ્યુલસ y, યંગ મોડ્યુલસ બરાબર શું લખી શકાય મિત્રો, યંગ મોડ્યુલસ સિગ્મા બાય એપ્સિલોન. બીજું સ્મોલ L² બાય કેપિટલ L², સ્મોલ L² એટલે લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ, અને વિકૃતિ કહેવાય. તો આ જે સ્ટેપ છે ને શું કહીશું આપણે, વિકૃતિનો વર્ગ કહીશું, એપ્સિલોન² કહીશું. A ગુણ્યા L, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, L એટલે લંબાઈ, તો એ એટલે આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે આ નળાકાર હશે તો A બરાબર શું થશે, πr², જો ત્રિજ્યા r હશે તો, અને કેપિટલ L એ શું થશે, લંબાઈ, તો πr² L કરો તો એ શું થઈ જશે, તો કે આ નળાકારનું કદ V થઈ જશે. A ગુણ્યા L, A એટલે πr² L, તો નળાકાર આ તાર છે, નળાકાર હોય તો πr² L, એટલે A ગુણ્યા L એ શું થશે, કદ થઈ જશે, એટલે અહીંયા V લખું. અને આ W એ શું થશે, તો કે W એ કાર્ય થશે, એ આપણા દ્વારા થયેલું કાર્ય છે, એ કાર્ય આ તારની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો એ ઉર્જાને આપણે U વડે દર્શાવીએ, કેપિટલ U વડે, કેમ કે ડબલ કાર્ય બરાબર એ ઉર્જા થશે. કેટલી ઉર્જા થશે, તો કે આપણે જેટલું કાર્ય કર્યું એ ઉર્જા તારની અંદર સંગ્રહ થશે, એટલે એને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહીશું. ચાલો તો એક એપ્સિલોન જાય તો U બરાબર શું થશે, 1/2 સિગ્મા ગુણ્યા એપ્સિલોન ગુણ્યા V, એટલે કે એક તારની અંદર કેટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે, તો કે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ જેટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે. Vને આપણે છેદમાં લાવી દઈએ, U બાય V કરીએ તો કેટલું થશે, 1/2 સિગ્મા ગુણ્યા એપ્સિલોન, સિગ્મા એટલે પ્રતિબળ અને એપ્સિલોન એટલે વિકૃતિ. તો એક આને શું કહેવાશે, U બાય V, એટલે આ ખાલી ઉર્જા હતી, આ શું હતી, ઉર્જા, અને ઉર્જાના છેદમાં કદ લાવો તો ઉર્જા ઘનતા કહેવાશે. શું કહેવાશે, ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. અહીંયા વ્યાખ્યા લખી દઉં છું, એકમ કદ દીઠ ઉર્જાને શું કહેવાશે, ઉર્જા ઘનતા. એને ચોપડીમાં સ્મોલ u વડે દર્શાવેલું છે, તો U બાય V એટલે સ્મોલ u, એને ઉર્જા ઘનતા કહીશું. કેટલું થશે, 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ જેટલું થશે. કેટલું થશે, 1/2 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ થશે. તો મિત્રો આ થઈ તારની અંદર સંગ્રહાયેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો દરેક બાળકો ખૂબ સારી રીતે જોઈ લીધું છે કે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એ શું છે. દરેકને આ સૂત્ર તારવણી પણ આવવી જોઈએ. પરીક્ષામાં આ સૂત્ર તારવણી પૂછાઈ શકે કે તારની લંબાઈમાં સ્મોલ l જેટલો વધારો કરવો હોય તો કેટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે, તો આટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આના બીજા સ્વરૂપો પણ છે મિત્રો, આના આપણે બીજા સ્વરૂપો પણ જોઈ લઈએ. કેવી રીતે, સ્મોલ u બરાબર શું સૂત્ર છે, 1/2 સિગ્મા એપ્સિલોન, સ્મોલ u બરાબર. ચાલો, અને યંગ મોડ્યુલસ સ્વરૂપનું સૂત્ર લાવવું હોય તો યંગ મોડ્યુલસ બરાબર શું છે, સિગ્મા બાય એપ્સિલોન. તો u બરાબર 1/2. સિગ્માની જગ્યાએ શું લખાશે, સિગ્માની જગ્યાએ y એપ્સિલોન લખાશે, તો y એપ્સિલોન, આ સિગ્માની જગ્યાએ y એપ્સિલોન લખ્યું ઇન્ટુ એપ્સિલોન, તો શું થશે, u બરાબર 1/2 y એપ્સિલોન સ્ક્વેર. એટલે આનું બીજું સ્વરૂપ શું થશે, એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એટલે ઉર્જા ઘનતા બરાબર 1/2 ગુણ્યા યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ, 1/2 યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ. હજુ પણ એક સ્વરૂપ થશે, એને આપણે અહીંયા દેખાડી દઈએ. u બરાબર 1/2 સિગ્મા ગુણ્યા એપ્સિલોન. હવે એપ્સિલોનની કિંમત મૂકીએ, 1 એપ્સિલોન બરાબર શું થશે,
સિગ્મા આ એપ્સિલોનને ઉપર લાવીએ વાયને નીચે લઈ જઈએ તો એપ્સિલોનની જગ્યાએ સિગ્મા બાય વાય તો શું થશે યુ બરાબર 1/2 સિગ્મા સ્ક્વેર બાય વાય. તો યંગ એટલે કે ઉર્જા ઘનતાના 3 સૂત્ર તમારે યાદ રાખવા પડશે. એક આ 1/2 પ્રતિબળનો વર્ગ છેદમાં યંગ મોડ્યુલસ, 1/2 યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ અને 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તો આ જુદા જુદા સ્વરૂપો તમને ડાયરેક્ટ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું સૂત્ર ઉર્જા ઘનતાનું છે, સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા ઘનતાનું. તો એમાં આ જવાબ પણ હોઈ શકે, આ જવાબ પણ હોઈ શકે અને આ જવાબ પણ, ત્રણેય જવાબ આવી શકે. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ. સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા ઘનતા તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ. આ બરાબર તૈયાર કરી દેજો મિત્રો. નમસ્કાર.